હેલો મિત્રો, જય માતાજી। તો આજે થઈ ગણપતિ દાદાની ચોથ। તો જો ચોથ ભરવા માટે જવાનું અઠોર ગામ। તો પહેલાં જો એક વારકું 4-12 વાઢીનો જ છે। જો આ પોટલી તો ઉઠાવી અતારો નૈણા કોઠા પોટલી કરી અને ઘરનો વાઢો 4 અને થોડા પૂળા હોય તે ભરી અને લઈ જવાનું। પછી જવું ગણપતિ દાદાના મંદિરે ચોથના દર્શન કરવા અઠોર। તમને દર્શન કરાવીશું ચોથનો આજે। તો જો આ ખેતર પૂળા અમારે બગડ્યા હતા, એ ખેતરમાં અમારે વાવવાનું હો ઘઉં ગરવડિયા કરવાના। તો જો ઘરનો પેણ વાઢ 4 ને ચાળામાં કોવાઈ ગયેલા પૂળા ભરી જઈએ વાળીએ, પછી જઈએ દાદાનો દર્શન કરવા। જો આવા છે આમાં કાળા મેઘ ને નવરીમાં ઉજેવા આવી આમ થોડા તપાઈને નાખીશું એટલે ખાઈ જાય। છેલ્લે પૂરા હોય ને એટલે લેતો વર રાખવી પણ નકતો जुल्म करने वाले सांप मुझे नोलवा कहते। सीधा मैसी ने हर हजी तो घेर जैन पशु नहीं नहीं खाइन એટલે વેળા થઈ દે। બંધ થઈ ગયું આથે આથે। हाँ वकड़ा नहीं पड़ता पर चोका पर वकड़ा पड़ बस बस बस। तो जो हम नहीं धोई हेड्या आप गणपति दादा दर्शन करवा। तो अठोर अमर गामथी लगभग 8-9 किलोमीटर जेवुं थाय अने अमर गामथी वाळीना फक्त 2 किलोमीटर જ થાય। જો આ વાડીના મંદિર વચ્ચે વરસાદની હેરાન કર્યા અને એના પછી જાળીઓ વાઢવાનું ને એ બધું કામકાજ હતું। બાજુમાં પણ દર્શન કરવા જવાનું મેળ નહીં આવતો, દરવા થવું એટલે દર્શન કરાવીશું, અમે કરશું તમને કરાવીશું। અત્યારે જો આગળ તો અમે જો આપણે આવી ગયા અઠોર ગણપતિ દાદાના દર્શને। આજે થઈ ચોથ, તો ચોથના દિવસે તો જો કે સવારથી જ પબ્લિક હોય, અત્યારે બપોરે એટલે થોડું ટ્રાફિક ઓછું હશે, પણ જેમ જેમ દાવો નમશે એમ પબ્લિક વધશે। તો ચોથના દિવસે અઠોરમાં અનેકવિધ વસ્તુ વેચવા માટે આવે, તે બધી પબ્લિક બધી શોપિંગ પણ કરતી હોય, તમે જોઈ શકો છો। ચાલો આપણે જઈએ મંદિર। આર્ય કારતક મહિનાની ચોથ અને માક્ષર મહિનાની ચોથ આવે ને એ મોટી આવે, ભારે ચોથ આવે, એ દિવસે બહુ મેળો હોય, જબરજસ્ત હોય અઠોરમાં। એટલે આપણે આવી ગયા ગેટ આગળ છે। आओ बोलो।
બોલો મજામાં. તો આમ જો ગેટ આગળ આવી ગયા ને અમારા મહારાજ ને અમારા ભાઈબંધ એમની એ દુકાન પ્રસાદની. જય ગણેશ. જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ. બોલો મજામાં. બધા બધા. કેવું ચાલો? બસ શાંતિ છે. બસ તાર આપણે શાંતિ જો બીજું આજે મેળામાં તમે ભરેલા. કાર્તિકના કાર્તિકના મેળામાં. હા આપણે જેથી દાદાને ઘણા મોતીચૂર લાડુ, બુંદિયાના લાડુ, ચૂરમાના લાડુ, ગોળના લાડુ એના મસ્તી. બધું હોય મળે. દાદાની દરેક પ્રસાદી ગણો ફળ, શ્રીફળ, અગરબત્તી, કંકુ, ચંદન. બધું જય ગણેશ. જય ગણેશ. તો અમે જઈએ દાદાનો દર્શન કરો પછી જઈએ પ્રસાદ લેવા. લાઈ ન લે મોરૈયો તો નહીં આપણે છે ચોથ કરીએ. લાઈ ન દર્શન કરતો આવું ને પછી જઈએ જમવા. ચાલો તો જો આ સ્પેશિયલ ફળા વ્યવસ્થા જે કોઈને ચોથ હોય ને એમના માટે સ્પેશિયલ ફળા વ્યવસ્થા ફ્રી એકદમ કોઈ ચાર્જ નહીં વાનો મફતનો. જોકે આ મહિનામાં એક જ વખત હોય ચોથના દિવસે ફળા વ્યવસ્થા અને ચાની પણ વ્યવસ્થા હોય. જો ફ્રી ચાની વ્યવસ્થા ચોથના દિવસે. એટલે હવે જઈએ આપણે દાદાનો દર્શન કરવા. તો જો દાદાનો બહુ મસ્ત એવો દર્શન કર્યો અને અમે જઈએ આપણે ભોજન પ્રસાદ લેવા ચોથના દિવસે દાદાનો પ્રસાદ લેવા.
તો આ ઈઠોર ગામે આવેલું ઊંઝાથી વિસનગર જતા ઈઠોર ગામમાં બહુ મસ્ત એવું મોટામાં મોટું ઘોઘામાં આ ગણપતિ દાદાનું, જો કે ઉત્તર ગુજરાતમાં મોટામાં મોટું ગણપતિ દાદાનું આર્ય ધામ એટલે કે ઈઠોર.